અમદાવાદના દ્રશ્યો તો મેં આપને બતાવ્યા। હવે નજર કરીએ રાજ્યભરમાં થયેલા વરસાદની સૌથી મહત્વની 10 તસવીરો પર। પહેલી તસવીર આપને બતાવી દઈએ અમદાવાદથી જ। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના દ્રશ્યો। ઘાટલોડિયામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। લોકો સમજે તે પહેલા જ ધોધમાર વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા। પહેલા જ વરસાદમાં અમદાવાદીઓના ઘર સુધી પાણી ઘૂસી ગયા। કોઈની ઘર વખરી તો કોઈનું વાહન પાણીમાં ડૂબ્યું। અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે મેગા સિટી અને મેટ્રો સિટી જે તંત્રના દાવા છે તે ક્યાં ગયા? ઘાટલોડિયાની એક પણ સોસાયટી એવી નહીં હોય જ્યાં 3 ફૂટ પાણી ન ભરાયા હોય। આ દ્રશ્યો છે ઘાટલોડિયાની અલકાપુરી સોસાયટીના। અહીં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને નાગરિકોના હાલ થયા બેહાલ। અમદાવાદના વિશાલા 4 રસ્તાથી જુહાપુરા જવાનો માર્ગ પાણી થયો। જુહાપુરાનો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રહેનુમા સોસાયટીના ગેટ પાસે જળબંબાકારની સ્થિતિ। સોસાયટી પાસે સ્કૂલ કોલેજ છતાં કોર્પોરેશનની ઢીલી કામગીરી જોવા મળી। વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિકો જાતે વરસાદી પાણીના નિકાલ કરવા મજબૂર બન્યા છે। તો સરખેજ જુહાપુરા રોડ પર જળબંબાકારની સ્થિતિ છે। ઘાંચી હોલ નજીક તળાવ ભરાયું। કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી પડી। પાણીમાં ફસાયેલી કાર મહા મુસીબતે બહાર કઢાઈ। તો અમદાવાદના ઈસનપુર મોની હોટેલ 4 રસ્તા નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। અડધો પોણો કલાકના વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ડ્રેનેજ લાઇનની સફાઈ નહીં થતી હોવાથી ગટરના પાણી ઉભરાયા હતા। વરસાદી પાણી બેક મારતા હોવાને કારણે ઘૂંટણસમાં પાણી ભરાયાની સમસ્યાથી અમદાવાદીઓ હેરાન પરેશાન થયા। તો સુરત શહેરની સાથે કતારગામ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે કતારગામમાં જળબંબાકારની સ્થિતિ હતી। અહીંનું વેડ ગામ પણ વરસાદી પાણીથી જળ તરબોળ થયું। સુરતના અનેક વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે। ગામના કેટલાક લોકોને ઘરમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। નાની વેડ અને મોટી વેડને જોડતો રોડ પણ પાણી થયો। હવે વાત સૌરાષ્ટ્રની કરીએ તો અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। લાઠીના છભાડિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યા તો ગામના પુલ પર પાણી ફરી વળ્યા હતા। કેટલાક લોકો પાણી નજીક જઈને વિડીયો ઉતારતા નજરે પડ્યા હતા। સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી। ત્યારે સવાલ એ થાય છે કે જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? અમરેલીના દરિયાકાંઠે હાઈટાઈડની સ્થિતિ જોવા મળી। દીવ બાદ જાફરાબાદના દરિયામાં હાઈટાઈડની સ્થિતિ જોવા મળી। જાફરાબાદમાં બંદર પર દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા। દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થયો। જાફરાબાદના દરિયાકાંઠે પવન સાથે વરસાદ પણ થયો। દ્વારકાના ખંભાળિયા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। નગર ગેટ, જોધપુર ગેટ, મિલન 4 રસ્તા, સોની બજાર પાણી થયા। તો લુહારશાળ, મોચીશાળ, રામનાથ સોસાયટીમાં ફરી વળ્યા પાણી। કચ્છના ભુજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભુજ નખત્રાણા હાઈવે પાણીમાં ગરકાવ થયો તો સામત્રામાં ભારે વરસાદ બાદ પાણી ફરી વળ્યા। રાજ્ય ધોરીમાર્ગ પર દર વર્ષે પાણી ભરાય છે। બીજી તરફ ભુજમાં દર વર્ષે ભરાતા પાણીની સમસ્યા યથાવત છે। બસ સ્ટેશન અને વાણિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા હતા। કચ્છના નખત્રાણા અને માંડવી વિસ્તારમાં પણ વરસાદ થયો। તો ભરૂચમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો। ભારે વરસાદના કારણે કસક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કસક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। ગટરો ઉભરાવાથી સ્થાનિકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો તો સ્થાનિકોને રોગચાળો વકરવાનો પણ ભય સતાવી રહ્યો છે। તો મહેસાણાના કડીમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। કડીમાં ધોધમાર વરસાદથી ઘરોમાં ભરાયા પાણી। નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। કરણનગર રોડ પરની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। માર્કેટયાર્ડ રોડ, એસબી રોડ પાણી થયા તો કડી થોડ રોડના અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો।